મુકા ભાઈ મને માફ કરી દે, મેં તને રોસ્ટ માર્યો. મુકા બીજા આ વિડીયો નહીં બનાવું. મુકા પ્લીઝ છોડી દે મને. મિત્રો તમે આ બધું વિચારતા હશો કે પંખુડો માફી માંગે, પણ ના મિત્રો, માફી માંગે બીજો અને માફી બી માંગે એ બી તમારા સપનામાં. તો માફી માંગે બીજો આગળ નહીં. અને મિત્રો મૂકો ભાઈ 2-3 દિવસથી બહુ મજા, હું બોલતો નથી એટલે બહુ ખતરનાક વિડીયો બનાવે છે, કોલ રેકોર્ડિંગ વાયરલ કરે છે, અને રિયાલિટી શું છે એ આપણે આ વિડીયોમાં આજે બતાવીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને સબસ્ક્રાઇબ નહીં કરો તો સબસ્ક્રાઇબ કરી દેજો, પહેલા જ કહું છું. તો મિત્રો તમે ઘણા બધા દિવસથી દેખતા હશો કે મેં વિડીયો બનાવું છું, પેલી મેરથી મૂકોભાઈ વિડીયો બનાવે છે, ને તમને બધાને એમ થતું હશે કે મૂકાના 1 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. તો આ પંકુભાઈ એને મતલબ કે આ રોસ્ટ વિડીયો બનાવી એના ફોલોઅર હું કહેવા માગું હું. તમને બધાને મગજમાં તો એમ થઈ જ જોઈએ, પણ હું હસું કોને મિત્રો, તો મને ભાઈ એના મૂકાના ચોદિયાને હે ને ક્રિંજ ફોલોવરની આટલી બી જરૂર નથી. કેમ કે તમે દેખી શકો છો કે આ મૂકાને રોસ્ટ મારો ને એની પહેલાં મારા ખાસ વિડીયો વાયરલ થતા હતા. હમણાં નથી થતા પણ પહેલાં વિડીયો વાયરલ થતા હતા. આ મૂકાને લીધે ઉલટા મારા વિડીયો વાયરલ નથી થતા. ને ઘણા બધા મિત્રો કહે કે આ મૂકાના ફોલોઅર્સ માટે આમ તેમ કરે છે. તો મિત્રો એકદમ આ ખોટી વાત છે. મારે કંઈ મૂકાના ફોલોઅર્સની એની જેવો ભૂખડો નથી. અને બીજી વાત એ કે લડાઈ થઈ કયા કારણે, તો કારણ તો ખાલી એક જ છે. મેં મુકાભાઈને ઘણા બધા મેસેજ બી કર્યા છે. મુકાભાઈએ હમણાં જ કોલ રેકોર્ડિંગમાં જેકીભાઈને કીધું કે પંકુએ મને મેસેજ ના કર્યો, કોલ ના કર્યો, નામ છે તેમ છે. તો મિત્રો પહેલાં તમે આ રેકોર્ડિંગ સાંભળી લો. ખબર ને, અને તમારા મેસેજ સીન કરવાની મારે કોઈ જરૂર બી નથી તમારે જેવા મિત્રની, બરાબર ને? કેમ કે તમારી પાસે મારો કોન્ટેક્ટ હતો કે નહીં? હતો જ ને. તો ડાયરેક્ટ તારે કોલ કરીને મને કહેવાય કે ભાઈ આવું નથી કરે. અલે ભાઈ મેં તને મેસેજ કર્યો તો તે સીન કરીને રિપ્લાય નહીં આલ્યો. મેસેજની વાત અલગ છે. તો મિત્રો આમાં તમે સાફ સાંભળી શકો છો કે મૂકો ભાઈ કહે કે મેસેજની વાત અલગ છે, તારે મને કોલ કરી દેવાય એમ જ કહે ને. મતલબ કે મુકાભાઈએ આ મેસેજ સીન કર્યા છે મારા, અને તમે એને યકીન બી નહીં થતું હોય કે પંકુભાઈએ મેસેજ કર્યા હતા ને યકીન મતલબ કે સીન કર્યા છે કે નથી કર્યા. તો ભાઈ આ સ્ક્રીનશોટ બી દેખી લો. દેખો આ સ્ક્રીનશોટ જોયો ને, આ મતલબ કે મુકાભાઈએ મેં મેસેજ કર્યા છે તો મુકાભાઈએ સીન બી કર્યા છે. અને મુકાભાઈએ બીજી વાત શું કરી કે મેસેજની સીન કરું, તમે તમારા જેવા મિત્રોનો મારે મેસેજ કરવાનો કંઈ મતલબ કે સીન કરવાનું કંઈ છે જ નહીં, નામ તેમ છે એમ કીધું કોલ રેકોર્ડિંગમાં. તો મિત્રો એમને એમ બી કીધું કે મને ફોન કરે એમ. તો મેં એમને ફોન બી કર્યા છે. કેટલા 4 ફોન કર્યા છે. ઇન્સ્ટાગ્રામમાં તમે આ દેખો, આ મેં કોલ કરેલા 4 ફોન બી કર્યા છે, પણ મુકાભાઈએ રિસીવ કર્યા નથી. કેમ કે મુકાભાઈનામાં તો એટીટ્યુડ આવી ગયો. મેં મુકાભાઈને કીધું કામ છે તેમ છે. તો તમે મતલબ કે સાંભળ્યું બી હશે કે તું કોણ છે, તું કંઈ મોટો બાપ છે કે મને કહેવાવાળો કે આવા વિડીયો બનાવ, કે આવા વિડીયો બનાવ, તું કોણ હે કહેવાવાળો? મને મૂકો એમ ચોખ્ખું કીધું મોઢે. તો પછી મેં કીધું ભાઈ મુકા, હવે તારા હાથે મારે બહેસ કરવાની જરૂર નથી. હું વિડીયો અપલોડ કરું, તું દેખી લે. કેમ કે તે મારા હાથે બકચોદી કરી એમ કે મને ચોખ્ખું મૂકો કે તારાથી થાય કરી લે. તો હું કહું કે મારાથી થાય હું કરું. અને મિત્રો પછી એના પછી મેં રોસ્ટ વિડીયો બનાવી દીધો, સમજ્યા? આજ અમારા મેન આ વાત. એને મેં મુકાને ઘણા વિડીયોમાં કમેન્ટ બી મારે મુકા તો આમ નથી કર્યા. કેમ કે તમને એમ થતું હોય કે આનાથી મને જલન થાય, પણ ના ભાઈ મિત્રો, મને થોડી કે જલન થતી નથી મુકાભાઈથી. કેમ કે મુકોભાઈ બી એને ગરીબ પરિવારથી આવે છે અને હું બી ગરીબ પરિવારમાંથી જ આવું. હું કાંઈ મોટો બંગલાવાળો માણસ નથી. અને બીજી વાત કે ઘણા બધા મિત્રો એમ કહે કે જલન ખાય છે, તો જલન આ બિલકુલ બી થતી નથી. અને બીજી એ વાત કે મુકાભાઈને તો જલન થાય છે. અને બીજું આ વિડીયો બનાવવાથી ને બીજી મુકાભાઈને તો જલન થાય, ચલો નો ડાઉટ. મુકાભાઈને મેં કીધું એટલે એને ગાંઠ જલી એટલે જલન થાય, મરચા લાગ્યા અમને. પણ એના કરતાં ચા કરતાં તો કેટલી વધારે ગરમ. એટલે મતલબ અનનોન માણસોના મને બહુ મેસેજ આવે ને કોલ આવે કે તે મુકાભાઈને માટે કેમ આમ વિડીયો બનાવવાના આમ છે ને તેમ છે. તો મુકાભાઈને મેં ખાલી રિયાલિટી કીધી, મેં કાંઈ બકચોદી નહીં કરી, હમણાં તમે. અને બીજી વાત કે આ અટકળ્યા મેસેજો મને કરે છે અને ફોન કરે છે કે મુકાભાઈને કેમ વિડીયો બનાવે નામ તેમ. તો ચોદી ના પહેલાં તમે એને મુકાભાઈને રિયાલિટી સમજો ને. અટકળ્યા મને ફોન મેસેજ નથી કરો, સમજ્યા ને વાતને? વાત આ છે, બીજી વાત નથી. અને બીજી મિત્રો કે મેં એક વિડીયો બનાવ્યો તો તમે વિડીયો બી દેખી લો પહેલા. તો મિત્રો ઘણા બધા મિત્રો મને એમ કહે છે કે તું મુકાના નામ પર વ્યૂઝ કમાય છે, ફોલોઅર્સ કમાય છે, આ બધું કરે છે. તો પહેલા તમે મુકાનો આ વિડીયો દેખી લો. મિત્રો આજે આ વિડીયોમાં જેની પણ વધારામાં વધારે કમેન્ટ આવશે એને હું ઘરે જઈને ગિફ્ટ આપવાનો છું. જેની પણ વધારે કમેન્ટ આવશે એ ભાઈને હું કોન્ટેક્ટ કરીને એના ઘરે જઈને હું ગિફ્ટ આપીશ. અને જે પણ હું ગિફ્ટ આપીશ એ પણ હું તમને વિડીયોમાં જાહેર કરીશ મિત્રો. તો તમે દેખ્યું મિત્રો, અહીંયા પર મૂકો ખુદ જાતે જ ગિફ્ટની લાલચ આપીને અહીંયા પર ફોલોવર, લાઈક ને કમેન્ટ લે છે. અને તે મને કહે છે કે તું મારા નામ પર કૂદે છે, નામ છે તેમ છે. તો તમે જો મિત્રો, અહીંયા પર ગિફ્ટની લાલચ આપીને મૂકો ખુદ કહે છે કે તમે ફોલોવર મતલબ કમેન્ટ મારો, હું તમને ગિફ્ટ આપીશ એમ. અને ગિફ્ટમાં શું આપે ખબર તમને? અહીંયા દેખો 80 રૂપિયાની ઘડિયાળ. પછી બીજું શું આપે?
ઘડિયાળ આપે, ફોનનું કવર આપે ને આવું તેવું મૂકો આપે છે, ચશ્મા આપે ને આમ તેમ આ મૂકો ગિફ્ટ આપે છે અને એના બદલામાં શું લે? ફોલોઅર્સ લે છે. અને બીજી વાત એ કે આ બી મૂકાને મોંઘું પડ્યું છે, મતલબ સમજ્યા તમે? આ બી ગિફ્ટ આટલા નાના 80-100 રૂપિયાના હોય ને આ બી એને મોંઘા પડ્યા છે. એટલે એને કેટલા ખાલી 4 જ ગિફ્ટ આપ્યા અને 5મો વિડીયો એને બનાવ્યો કે હું તમને ગિફ્ટ આપી એમ કહી, પણ હજે સુધી ગિફ્ટ અપાયું છે નહીં. મતલબ કે ફોલોઅર્સ માટે જ આ બધું કરે છે. કોઈ ગિફ્ટ એના ફોલોઅર્સને હું ગિફ્ટ આપું એમ કંઈ કરતો નથી. એટલે તમે સમજો મૂકાના કન્ટેન્ટને. તો આ વિડીયોમાં મૂકો ભાઈ મને એમ કહે છે કે હું ગમે તે તાનો ગિફ્ટ આપું, મારા ચાહકોને આપું છું, તારે કંઈ કહેવાની જરૂર નથી ને આમ તેમ કરે છે. તો મૂકા ભાઈ તમે તો પહેલી વાત કે ગિફ્ટ કોને આપો તમને ખબર? તમને જે ફોલો કરે, કોમેન્ટ મારે એને તમે ગિફ્ટ આપો છો. મતલબ કે આ ગિફ્ટની એક પ્રકારની લાલચ છે અને તમે ફોલો કરે ને એને તમે ગિફ્ટ આપો છો. અને તમને ગિફ્ટ આલવાનો એટલો જ બધો શોખ હોય ને તો આપણા એરિયામાં જેમ ખજૂરભાઈ મદદ કરે ને એમ આપણા એરિયામાં બી ઘણા લોકો મદદ કરે છે. જે ગરીબ લોકોને ઘર ના હોય ના ત્યાં તો એમનું ફાઉન્ડેશન ચાલે છે. તમને એ તો ખબર જ હશે, તમારા મિત્રો છે ઘણા બધા, તો એ ફાઉન્ડેશનમાં તમે પૈસા નાખી શકો. આ તમારે ગિફ્ટને આ હું બકચોદી કરવાની જરૂર છે? તમે વિડીયો તો બનાવજો. અને બીજી વાત એ કે હું 20નું ગિફ્ટ આપું, 50નું મારું ગિફ્ટ આપું છું કે આમ છે ને તેમ છે કે મારા ચાહકોને ગિફ્ટ આપું એમ તમે મને કહો હોય ને. તો બીજી વાત હું એ વિડીયો બનાવીને તમને એકચ્યુઅલી એમ કહેવા માંગતો હતો કે આ વિડીયો તમારા વાયરલ નહીં થયા, કે ગિફ્ટ આલવાથી વિડીયો વાયરલ નહીં થયા, યુટ્યુબમાં તમારા આગા વિડીયો વાયરલ નહીં થયા ગિફ્ટ આલવાવાળા વ્લોગ, તો તમે એ વિડીયો બંધ કરી દીધા છે. છેલ્લો તમે 4 જ ગિફ્ટ આલ્યા ખબર, 5મો વિડીયો ગિફ્ટ આલવાનું એમ કરીને તમે બંધ કરી દીધું છે. મતલબ કે તમે આગળ વધ્યા જ નથી. કેમ કે તમારા વિડીયો વાયરલ નથી થતા ગિફ્ટ આલવાથી. મતલબ કે એટલે તમે તમારા વિડીયો વાયરલ થતા નથી એટલે તમે આ ગિફ્ટનું આલવાનું બંધ કરી દીધું છે. અને એવા જ તમે આમ બહુ મોટા દિલવાળા હોય ને, આમ ગિફ્ટ આલતા ફરતા હોય ને, તો ચાલો કે ખાલી 4 ગિફ્ટ આલ્યો, 5મો વિડીયો બનાવીને બંધ હુંકા કરી દીધું. એ બંધ કરી તો 2 મહિના થયા. એવું તમે આમ બહુ મોટા ચાહકોને ગિફ્ટ આલવાવાળા હોત ને તો ગિફ્ટ આલો. આજે સુધી બંધ કેમ કર્યું? હું તમને એમ કહેવા માંગતો હતો. હું 20 રૂપિયાનું કે 5 રૂપિયાનું ગિફ્ટ આલો એમ નથી કહેવા માંગુ. એટલે પહેલી વાત તમે સમજો ના, ખોટા ઇલ્ઝામ મને ઉપર લગાડો નથી. હા મિત્રો, અને હવે મેન મુદ્દાની વાત એ કે મૂકાના જ મતલબ કે ફેન લોકોને લાગ્યા છે મરચા. હવે મતલબ કે મેં મૂકાના કીધું હું તમે એકવાર મગજ દોડાવો. અટકળિયા મૂકાની ફેન અભણ હે બેનચોદ, એ મને ખબર પડી ગઈ. તમે પહેલાં આખી વાત પૂરી વાત સાંભળો, અટકળિયા વાત કરો નથી. મેં એવું કીધું કે મૂકા તારા ક્રિંજ ફોલોવર હે, મતલબ કે તારા જે ફોલોવર હે એ ક્રિંજ છે. મતલબ કે તમે સમજી શકો. અને તમને એક તે વાત એ નથી ખબર કે ક્રિંજ ફોલોવર એકચ્યુઅલી કેને કહેવાય. તો તમે યુટ્યુબમાં જો, ગૂગલમાં જો, ગમે તે જઈ અને તમે સર્ચ મારો કે ક્રિંજ ફોલોવર કેને કહેવાય, એ પ્રકારના એના ફોલોવર્સ છે. મેં એ વાત કરીએ. અને મિત્રો બીજી વાત એ કરી કે મૂકાભાઈ તમે આવા વિડીયો નથી બનાવો. અને એ વિડીયો મેં બનાવવા કેમ ના કીધું કે આ ગાગરો કબજો પહેરીને? કેમ કે તમે ગમે તેટલે આ ગધા મજૂરી કરો વિડીયો બનાવીને કે ગાગરો પહેરી નાખો, કબજો પહેરી નાખો, મને શું જાય. પણ આવા વિડીયો બનાવો તો એક સમય મતલબ હા તમારા ફોલોઅર્સ વધે, આમ તેમ વધે, તમે બારીશ મસ્ત ઓછા બની જાઓ. હમણાં તમારા 1 મિલિયન ફોલોઅર થઈ જાય, પણ હમણાં તમારું ડાઉનફોલ ચાલે, તમને ખબર છે. તમારી બ્રાન્ડ વેલ્યુ 0 થઈ જાય. મતલબ કે તમારી બ્રાન્ડ વેલ્યુ બને જ નહીં. કેમ કે તમારી કંઈ કયો પ્રમોટ કરવા આવે કે મારી વિડીયો મતલબ ચેનલ આ મારું સ્ટ્રિંગ હે, આ હે મારી બોટલ હે, આ બધું તમે મારું પ્રમોશન કરો. કોણ પ્રમોશન કરાવે કહો? એક ભિખારી જેવા માણસ કોણ પ્રમોશન કરવા આવે? તમારે મતલબ તમારી ગણના ભિખારી જેવા માણસમાં થઈ જાય, એકદમ ચૂતિયા ગાંડા માણસમાં તમારી ગણના થઈ જાય. કેમ કે તમે સાડીને આવું તેવું બધું પહેરીને આ વિડીયો બનાવો, મતલબ ડ્રેસ પહેરો હો, મતલબ કે આવું તેવું પહેરી ગાગરો પહેરો, આવું તેવું પહેરીને તમે વિડીયો બનાવો ને એટલે તમારી ગણના ગાંડા લોકોમાં થઈ જાય. એટલે તમને બ્રાન્ડ પ્રમોશન એવા નથી મળતા. 1 મિલિયન ફોલોવર્સ છે. આવી રીતના તમને કંઈક બ્રાન્ડ વેલ્યુ બનાવો, કંઈક મસ્ત વિડીયો બનાવો. તમે મુંબઈ જાઓ હો, પછી ચિકન લેગ પીસ વાળાને મળો હો, તો તમારી મસ્ત વેલ્યુ બને ને. તમે આ બકચોદી કેમ કરો? આમ કરીને મેં તમને આ રિયલિટી કીધી, તમને લાગી ગયા હતા મરચા. મતલબ કે હું એ નથી સમજી શકતો કે આ કોઈ બી માણસને આપણે સમજાવો એ આટલી મોટી ભૂલ થઈ શકે. આ મને મતલબ હજમ નથી થતું. ઘણા લોકો કહે છે કે તું કેમ સમજાવે છે નામ છે. તો મેં મારો મિત્ર કંઈક પૈસા 2-4 છાપે, 1 મિલિયન ફોલોવર છે, એનું માઇન્ડ નથી દોડતું એટલે આપણે એમને સપોર્ટ કરીએ એમ કહીને મેં એમને વિડીયો આમ કીધું. તો બી ઘણા મિત્રોને મતલબ કે મરચા લાગ્યા છે. તો હવે શું કેવું? હવે ઉદાહરણ તરીકે મેં જ કંઈક વિડીયો બનાવતો હોય કંઈક આમ ડ્રેસ પહેરીને આમ તેમ, અને તમે મને કહો કે પંકુભાઈ શું આવા વિડીયો બનાવો છો અને કેમ આમ કરો છો, તો હું તમને સીધો કહું કે તું મને કોણ કહેવા વાળો હોય? તું દાદો હોય કંઈનો નામ તેમ મને કહ્યું કે સીન બીન ના કરો, વિડીયો ફોન ના આવે, તો મગજ તમારું જાય કે નહીં જાય? તમારું જાય જ નહીં. તો તમે મને રોસ્ટ કાયદેસર મારવાના હો, ઓફિસલી વાત. તો વાત એકચ્યુઅલી આ છે. અને ઘણા બધા મિત્રો એમ કહે કે આ ફેક હે. તો ભાઈ મને ના ફેક કોન્ટ્રોવર્સી કરીને આમ તેમ કહીને કાંઈ વ્યૂઝ ને ફોલોઅર્સ લેવાની મારે જરૂર નથી. કેમ કે ઓલરેડી મેં પહેલાંથી જ હમણાં ઇન્સ્ટાગ્રામ વાપરું, પહેલાંથી મેં એક યુટ્યુબર હું,
એટલે મારે કંઈ યુટ્યુબરોને આવી બકચોદીઓ કરવાની જરૂર નથી, છપરી વેડા કરવાની જરૂર નથી. તમે સમજી શકો વાતને. કેમ કે આ મુકાને મેં રોસ્ટ ને એવું માર્યું ને એના પહેલાંના તમે મારા વિડીયો દેખી લેજો, બહુ બધા વાયરલ થયેલા છે, લાખ પ્લસ જ બધા ગયેલા છે, તમે જોઈ લેજો. એટલે તમને એવું લાગતું હોય કે આના મતલબ કે આ રોસ્ટ મારીને આ બધી બકચોદી કરીને આ ફોલોઅર્સ ને આમાં ઇન્ક્રીઝ કરે છે, આ એકદમ તમારી વાત ગલત છે. અને બીજી વાત કે મૂકો ભાઈ મને ફોન કરીને કહે છે કે આમ છે ને કંઈ છે, તમને હું મારું ને આમ છે ને બહુ મોંઘું પડશે વિડીયો બનાવીને આમ તેમ. તો ભાઈ મૂકા તારથી થાય નહીં, કરી લેજે. તો હું કંઈ ડરતો નથી તારાથી, સમજો. અને અહીંયા ક્યાં છે તારું એડ્રેસ આપ ને આમ છે ને તેમ છે ને કોલ રેકોર્ડિંગ તું વાયરલ કરે એટલે તું સમજે હું તારી જાતને એમ કે તું મને કોલ રેકોર્ડિંગ વાયરલ કરીને અને તું મને ગમે ત્યાં બોલાવીને મારવાની વાત કરે તો પણ કેમ મારવાનું? રીઝન તો બતાડ. એનું રીઝન હું મેં તને રોસ્ટ માર્યો નથી, મેં તને આમ કેમ, અને તને મેં આ તારી રિયલિટી કીધી એના એટલે તને લાગી કે મરચા. અને બીજી વાત એ કે મેં એક યુટ્યુબમાં તારા માટે વિડીયો બનાવ્યો હતો તારી રિયલિટી વિશે, કેમ કે તને મેં કીધું ને એ તને હજમ નહીં થયું, તને લાગી ગયા મરચા. મેં તને આ બધી રિયલિટી કીધી ને એ તને મરચા લાગી ગયા, એટલે તું સમજી શકે એમ કહીને મોટો યુટ્યુબમાં મેં એક વિડીયો બનાવ્યો. તને ખબર કે મૂકાની તારી આખી રિયલિટી વિશે 6 મિનિટનો જો વિડીયો બનાવ્યો છે, પણ આજે મૂકા તને કહું તું સુધરો નહીં અને મારી વાતને ધ્યાનમાં નહીં લીધી ને તે આજે કંઈક આમ આ કોલ રેકોર્ડિંગ છે આમ તેમ વિડીયાની બકચોદીઓ કરી મારી સામે તું આવ્યો તો હું તને કહું, હું તને એવો ગંદો તરીકેથી રોસ્ટ મારે ને યુટ્યુબમાં 10-20 મિનિટનો વિડીયો બનાવીને એવી ગંદા તરીકેથી રોસ્ટ મારે ને તારા એક રાજ બાયણે કાઢ નાખી, સમજો. મતલબ કે તું કઈનો ના ઘેર નો રે ના ગાંઠ નો રે ભાઈ. એટલે તને હું પહેલાં જ કહું, હું એક યુટ્યુબર હું નહોતો એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે, એટલે યુટ્યુબર હાથે મતલબ કે બકચોદીઓ નહીં કરે. કેમ કે હું તારા રોસ્ટ મારે ને એવું રોસ્ટ કયો ગુજરાતમાં નહીં મારી હોય. હું તને હાસું કહું, હું કંઈ આમ સાદા રોસ્ટ મારવાવાળો નથી, એકબીજાને ગાળ આલીને તા અહીંયા આવી જાય આમ છે ને તેમ એવો રોસ્ટ મારવાવાળો બંધો હું નથી. હું તને રોસ્ટ મારી ને તો તને આમ ફાફા પડી જાય, હું તને ઇજ્જતથી કહું તારી એક રિયલિટી બાયણે કાઢી નાખી. અને મૂકાને ઘણા બધા યાત્રાવાળાને આવા તેવા સપોર્ટ કરીને કે મૂકો ભાઈ બેસ્ટ છે ને આમ છે ને તેમ છે એમ. તો ભાઈ તમારી રિયલિટી કાઢીને એ બી મને બધાને ખબર છે. તમે બી આ QR કોડ લઈને આમ તેમ આ બકચોદીઓ કરો ને કે પૈસા નાખી દો ને આમ તેમ બધું મને ખબર. ધર્મના નામ પર તમે બી ફોલોવર લો છો એટલે તમે બી બકચોદીઓ નહીં કરો. પ્લીઝ મૂકાભાઈ તમને હું ખાલી એટલું જ કહું કે તમે લાંબુ ખેંચો નથી, જે છે રિયલિટી કહો ના. મેં સ્ક્રીનશોટ ને આ બધું દેખ્યું છે મિત્રો, તમે સ્ક્રીનશોટ ને તમે ઊભા રાખીને દેખી લો, આ બધી રિયલિટી તમે દેખી લો. કેમ કે આપણે કાંઈ ખોટું અટકળજુ તીર મારાવાળા માણસો છીએ જ નહીં. આપણે એક યુટ્યુબર છે પ્રોફેશનલ તરીકેથી. આમ આ બકચોદીવાળા આપણે માણસો છે જ નહીં. આપણા ફોલોવર ભલે 5 હોય પણ લોયલ ફોલોવર હોય. આમ 1 મિલિયન ફોલોવર ક્રિંજ ફોલોવર આપણામાં નથી. એ જ હું પબ્લિકને સમજાવવા માંગુ. તો એ મૂકાના 1 મિલિયન ફોલોવર એના સપોર્ટર વધારે એટલે મને દબાવવાની વાત કરે છે, પણ હું દબું નહીં. હું જી હે એ રિયલિટી કે અને એન્ડ સુધી હું માફી માંગવાવાળો માણસ છું નહીં. કેમ કે આપણે રિયલિટી કીધીએ અને રિયલિટી આપણને એટલી બધી માફી માંગવા સુધી પહોંચી જાય તો આ વાત શક્ય નથી ભાઈ. એટલે હું તમને કહું છું. અને મૂકાભાઈ આ અટકળિયા લોકો પાસે પાછા મારા ફોન આવે કે મેસેજ આવે કે મૂકાને રોસ્ટ મારે છે નામ છે ને તેમ છે. તો એવા માણસો આપણી કને બી છે, આપણા જોડે બી છે. એટલે આવી બકચોદીઓ નથી કરો એ પ્લીઝ, હું એમ જ કહેવા માંગુ છું. અને હવે રહી વાત આ ગયા, તમે આ એક વાત નોટિસ કરી છે કે મૂકાભાઈ યુટ્યુબમાં કોલ રેકોર્ડિંગ મિલે ખબર કે અલગ અલગ લોકો હાથે આગળનું જૂનું કોલ રેકોર્ડિંગ ઘણા બધા કોલ રેકોર્ડિંગ છે અને પાછો વાયરલ કોલ રેકોર્ડિંગ છે. એમાં ઘણા હાથે લડાઈ થઈ પાછી મૂકાભાઈને. તો તમે એ વાત ઉપર તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે મૂકોભાઈ ઘણી બધી કમેન્ટરી કરી પણ એને કેદાડે માફી તો મંગાડી જ નથી. અને બીજી વાત એ કે મૂકો તો ઘણા બધા એકલે ફરે તો એને તો કંઈ હાઈ પાડીને માર્યો નથી. મતલબ કે તમને શું લાગે કે એ લોકો મતલબ કે ભૂલી જાય હે કે છોડ દીધા હે કે શું થયું એમ? તો મિત્રો એ કંઈ થયું નથી. આ મૂકાભાઈને એક ચાલ હે, આ બધા ફેક કોલ રેકોર્ડિંગ છે મિત્રો. એ આ એક ચાલ હે એમની. કેમ કે આજે સુધી એમને કંઈ સમાધાન લાયા નથી, આજે સુધી એક માફી માંગી નથી. મતલબ કે આ તમે પબ્લિકને ગુમરાહ કરવાની બધી ટ્રીકો હે, આ બધી ચૂતિયા બનાવવાની સિસ્ટમ હે. એટલે મિત્રો તમે સમજો વાતને. અને આવા મિત્રો આવાને સપોર્ટ નથી કરો. મતલબ કે સપોર્ટ કરો પણ ઓરિજિનલ કન્ટેન્ટ ઉપર કરો. હા મૂકાભાઈની મહેનત છે, મેં માન્યું કે મહેનત છે મૂકાભાઈની, આગળ મહેનત હતી. પણ મેં ખાલી તમને એટલું જ કીધું કે આ ગાગરો કબજો આવું પહેરીને વિડીયો બનાવો, આ વિડીયો નથી બનાવો. કેમ કે તમારે ઇજ્જત જાહે માર્કેટમાં, તમારી વાતો થાય છે. મને ઘણા લોકોએ કીધું એટલે મેં તમને કીધું હતું કે આવા વિડીયો મતલબ કે આ ગાગરો કબજો પહેરીને વિડીયો નથી બનાવો એમ. પણ તમે તો વાતને સમજ્યા નહીં. તો મિત્રો આ મૂકોભાઈ છે આ પબ્લિકને ગુમરાહ કરવાની બધી ટ્રીક છે. એટલે રિયલિટીને સમજો અને અટકળિયા કોલ રેકોર્ડિંગ પર ને આ બધે કંઈ તમે આને મતલબ કે તમે આ બધું રિયલ સમજો નથી. અને પ્લીઝ અત્યાર સુધી તમે ભણ્યા હોય ને તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને બીજી વાત એ કે મૂકાભાઈ
તું સુધરી જા. આજે હું તને કહું અને તું જાતે મને માફી માંગી લે કે મેં આ બધી ભૂલ કરી નાખી હે ભાઈ, સોરી. હવે હું આવા ડ્રેસને પહેરીને વિડીયો નહીં બનાવવા, માફી માંગી લે. ને કે હું હોય ને પાર્ટ 2 લાવે ને મુકા તારી રિયાલિટીનો, એ પાર્ટ 1 તે આવી જાય યુટ્યુબમાં, પણ જો 2 લાવે ને તને ના ઘેરનો રાખીને ગાંઠનો, એટલે મુકા તને ચોખ્ખું કહું કે તું સુધરી જા.